म्यूजिक। No good. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોના જે બર્થડે માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુથી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુથી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો સીધે શરૂ કરીએ। તો મિત્રો એ પ્રકારનું બર્થડે નું સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશો તમને કે કાર્ટન ઇન્ટરફેસ જોવા મળી રહેશે, તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુથી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। કેમ કે મિત્રો આપણી ચેનલ તમને દરરોજ છે આવા નવા એડિટિંગના વિડિયો જોવા મળી રહેશે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। તમારા એલિમેન્ટ્સમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે। તો અહીંયા તમને ખાસ મિત્રો જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયો અંદર જે પણ મટીરિયલ કોઈ છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે। મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ સર્વિસને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો આપણે સૌથી પહેલા એ પ્રકારનો વિડિયો બનાવવા માટે ફોટો બનાવવો પડશે અને ફોટો બનાવવા માટે આપણે કરી લઈશું ફોટોટિંગ પ્રોજેક્ટને ઓપન। ફોટોટિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તો કારતે ફોટોટિંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો, બરોબર। તો અહીંયા તમારે શું કહું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ પાયો જોડે વધારે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે તો પાયો મને WhatsApp મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ મળશે ને ચાર્જ તમને WhatsApp કહેવામાં આવશે, તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। હવે આપણે શું કરશું, સૌથી પહેલા તમારે અહીંયા નીચે પ્લસ નાઇન પર ક્લિક કરવાનું છે, મીડિયા રસ જવું છે અને અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર। મિત્રો આ ફોલ્ડર તમારે કઈ રીતે આવશે, જે ભાઈ તમે ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપો છો તમે ડાઉનલોડ કરીને ઝીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમને એક બેકગ્રાઉન્ડ આપેલ છે તો એને એડ કરવું છે, મોર ટાસ્કનો ઓપ્શન જવું છે, રોટેશનમાં જઈ અને -90 ડિગ્રી રોટેટ કરી બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી 3 ડોટમાં જઈ અને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। પછી આ બેકગ્રાઉન્ડ છે ને નીચે સેટ કરી લેવાનું છે, એટલે કંઈક કાતે આપણું બેકગ્રાઉન્ડ આવી જશે। બેકગ્રાઉન્ડ પર ક્લિક કરવાનું છે અને તમારે ઇફેક્ટમાં આવી જવાનું છે, એડ ઇફેક્ટમાં જવાનું છે અને બ્લર ઓપ્શનમાં જઈ જે ગેસમ બ્લર ઇફેક્ટ છે એને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનું સેટિંગ છે તમારે કંઈક કાતે થોડુંક ઓછું કરી દેવાનું છે, તમે જોઈ શકો છો કે આતે કરી દેવાનું છે, બરાબર। તો આતે કરી દઈશું એટલે આપણું બેકગ્રાઉન્ડ થોડુંક બ્લર થઈ જશે। પછી તમારે શું કરવાનું છે, હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને તમે જેનો પર વિડીયો બનાવતા એનો તમારા ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી તમારા ફોટાને એક લઈ લેવાનું છે। તો આપણે એક ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલ છે તમે જોઈ શકો છો। તો તમારે જો બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય તો તમારે શું કરવું છે, તમે કોઈ પણ એપ્લિકેશનો કરી શકો છો, આપણે ફોટોશોપ એપ્લિકેશનનો યુઝ કરીશું તો તમે એમાં પણ કરી શકો છો, બરાબર। પછી તમારા ફોટાના આરતે થોડીક સાઇઝ વધારે દેવાની છે કે કારતે તમે જોઈ શકો છો આરતે સાઇઝ વધી જશે એટલે કંઈક આરતે તમારે સેટ કરવાનું છે અહીંયા, બરાબર। તો આરતે ફોટાને આપણે સેટ કરી લઈશું, પછી આ ફોટા નીચે લાવી દેવાનું છે કંઈક અહીંયા તમે જોઈ શકો છો। તો નીચે લાઇટવાળું પિન છે એનું વ્હાઇટનું બંધ હશે ને ચાલુ કરી લઈશું અને નીચે બીજું પિન છે એનું પણ એ બટન ચાલુ કરી લઈશું, તો કંઈક કારતે આપણો ફોટો થઈ જશે, બરાબર। તો એને આપણે સરખેથી અહીંયા હવે એડજસ્ટ કરી લેવાનું છે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 81 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે, તો વિડીયોને ત્યાંથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુથી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો। કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈકને સબસ્ક્રાઇબ કરી શકો છો, તો પ્લીઝ મિત્રો 1 લાઈકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો।
भाई ने बोला करने का तो करने का। તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દીધું. હવે તમારે શું કરવાનું છે, સૌથી ઉપર તમે જોઈ શકો છો ગ્રુપ પેક માસ્ટરથી તમને 3 લેયર જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો બરાબર. તો 3 લેયર અંદર તમારે ફોટા એડ કરવાનો છે. તો ફોટા એડ કઈ રીતે કરવાનો છે, ગ્રુપ પેક માસ્ટર લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા તમારે મીડિયા આર્ટ્સમાં જઈ આપણે તમારો જે પણ ફોટો હોય ને તમારે લઈ લેવાનો છે. ફોટા નીચે લઈ દેવાનો છે અને આને કરી દઈશું -90° રોટેટ અને પછી સાઇઝ તમારે ઓછી કરી એને કંઈક રીતે આપણે ફ્રેમની અંદર સેટ કરી લેવાનું છે બરાબર. સેટ કર્યા પછી બહાર નીકળી જવું છે. પછી બીજા ગ્રુપ પેક માસ્ટર લેયર છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં આવી જઈશું. અહીંયા પણ એક ફોટો લઈ લઈશું, નીચે લાવી દઈશું, 90° રોટેટ કરી અને સાઇઝ આપણે થોડીક ઓછી કરી લઈશું અને પછી કંઈક કાઢે અહીંયા સેટ કરી લેવાનું છે અને પછી બહાર નીકળી જવાનું છે બરાબર. કંઈક કાઢે પછી ત્રીજા ગ્રુપ છે એના પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે ને અહીંયા પણ આપણે કોઈ પણ એક બીજો ફોટો એને લઈ લેવાનો છે અને આ રીતે સેટ કરી દેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો સાઇઝ તમારી રીતે તમારે જેટલી રાખેલી તમે રાખી શકો છો, સાઇઝ કોઈ પરફેક્ટ નથી. તો આ રીતે આપણા ફોટા એડ થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે બધા લેયર છે ને આ બટન ચેક કરી લેવાનું છે, બધાના આ બટન ચાલુ છે કે બંધ એ તમારે ખાસ ધ્યાન રાખી લેવાનું છે બરાબર. બધા લેયર કમ્પ્લીટ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, હવે અહીંયા જે આપણું કામ હતું એ બધું પૂરું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણું ફોટો એડિટિંગ થઈ ગયું છે. તો ફોટો એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમને કાં ફોટો બતાવી દો. તમે અહીંયા જોઈ શકો છો બિફોર આફ્ટર તમે આ ફોટો જોઈ શકો છો. તો આ ફોટાની અંદર આપણે કલર ગ્રેડિંગ કહું છું. જો તમારે પણ આવું કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તો તમે મને વોટ્સઅપ તમે મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. પણ મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને વોટ્સઅપ કહેવામાં આવશે. તો જ્યારે પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય એ વોટ્સઅપમાં મેસેજ કરી શકે છે. તમે હજુ એકવાર બિફોર આફ્ટર જોઈ શકો છો. હવે આપણે શું કરશું, ફોટાને એક્સપોર્ટ કરવો પડશે. તો એના માટે શું કરશું, ફોટાને આપણે ઉપર એક્સપોર્ટ હાઉસ પર ક્લિક કરી કરંટ ફ્રેમ સ્પેજ પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. આપણો ફોટો અહીં એક્સપોર્ટ થવા મળશે બરાબર. તો થોડુંક લોડિંગ લેશે પછી આપણો ફોટો કમ્પ્લીટ સેવ થઈ જશે. તો આ રીતે ફોટો સેવ થઈ જશે. તો સેવ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. પછી તમારે આવી જવાનું છે સીધું ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશું તમને કઈ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે. અહીંયા તમે જોઈ શકો છો. તો સૌથી આપણે +9 પર ક્લિક કરી મીડિયામાં જશું ને આપણે સૌથી જે ફોટો બનાવ્યો છે એને એડ કરી લઈશું. ફોટાને સ્ક્રોલ કરી નીચે લાવી દેવાનું છે ને પછી આની લેન્થ આપણે સ્ટેટસ સુધી ખેંચી દેવાનું છે બરોબર. પછી તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયા સુધી જવાનું છે ને આપણે અહીંયા ટેક્સ્ટ જે બનાવ્યો છે તમે જોઈ શકો તો હેપી બર્થડે બ્રધર કહીને બરોબર. તો ટેક્સ્ટ ને તમારે એડ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, આની પણ લેન્થ આપણે સ્ટેટસ સુધી ખેંચી દેવાનું છે બરોબર. તો અહીંયા આપણે જે પીએનજી છે 2-3 બનાવેલા છે અલગ અલગ કલરમાં. હું તમને ઓલ મટીરિયલ અંદર આપી દઈશ તો તમને જે પણ પસંદ આવે તમે રાખી શકો છો. એક આ વ્હાઇટ કલરવાળું છે અને એક આ બ્લુ કલરવાળું બરાબર. તો આ બેમાંથી તમને જે પણ પસંદ આવે એ તમે રાખી શકો છો. પછી આ બંને લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દઈશું ને નીચે રાખી લેવાનું છે બરાબર. તો એ નીચે આપણે સેટ કરી દઈશું કંઈક આ રીતે બરાબર. આ રીતે સેટ થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે જો હજુથી વિડીયો જોઈ રહ્યા અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કરો તો ફોલો કરી દેજો. કેમ કે મિત્રો આપણે જે પણ એડિંગની રીલ્સ બનાવીએ છીએ સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જાઓ જેટલા ભાઈઓ વિડીયો જોઈ રહ્યા છે ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો. ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપેલી છે. હવે આપણે શું કરશું, સૌથી આપણે હવે આની અંદર નામ લખવું પડશે. તો જેનું પણ તમે બર્થડે બનાવો નામ વિડીયો બનાવો તેનું નામ લખવું પડશે. તો નીચે અહીંયા ટેક્સ્ટ વાળી લેયર હશે તો એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવું છે અને અહીંયા તમારે જે પણ નામ હોય તમારે લખી લેવાનું છે બરાબર. તો આપણે અહીંયા નામ લખી લઈએ છીએ કંઈક કાઢે તો નામ તમારે લખી લેવાનું છે. પછી બર્થડે ડેટ તમારે લખવું તો અહીંયા તમે જોઈ લો આપણે અહીંયા આપેલી છે. અહીંયા આપણે 3 ટેક્સ્ટ વાળી તમને લેયર જોવા મળશે બરાબર. તો અહીંયા તમને બતાવી દઉં, અહીંયા તમે જોઈ લો એક ટેક્સ્ટની અંદર આપણે તારીખ લખેલી છે 19, પછી બીજીમાં લખેલું છે મહિનો એટલે કે માર્ચ અને 2026 બરાબર. તો તમારે જે પણ જન્મ તારીખ હોય તમારે અહીંયા લખી લેવાનું છે. આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં અહીંયા તમે જોઈ લો +9 પર ક્લિક કરી મીડિયા સુધી જવાનું છે ને અહીંયા તમને જોઈ લો સોરી મિત્રો આપણે બીજા ફોલ્ડરની અંદર છે. તો આપણે જે બર્થડે વાળું ફોલ્ડર હતું એની અંદર તમને બ્લેક સ્ક્રીન વિડીયો આપે છે તેને એડ કરવાનું છે. વિડીયો પર ક્લિક કરી 3 ડોટમાં જઈ અને ફૂલ સ્ક્રીન કરશું. બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસમાં જવાનું છે ને એથી તમારે લાઇટ જઈ અને આપણે સ્ક્રીન કરી લઈશું. પછી આની લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે બરાબર. અને જો એક્સ્ટ્રા હોય તો તમારે અહીંથી કટ કરી લેવાનું છે. આટલું કામ થઈ જાય પછી જે વિડીયો છે ને નીચે લાવી દેવાનું છે ને જે બ્લરવાળી ઇફેક્ટ છે એ ઉપર આવી જશે. પછી એનો આ બટન બંધ હશે ને ચાલુ કરવાનું છે કે કારતે સ્ટાર્ટિંગમાં બ્લરવાળી ઇફેક્ટ આવી જશે. અને મિત્રો સૌથી તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે
અને છેલ્લા બે આંકડા છે 64, તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકની સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકની સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કામ છે, હવે આપણે વિડીયોનું જે મોટા ભાગનું બધું કામ છે અહીંયા પૂરું થઈ ગયું છે. હવે જે ઉપર તમને ગ્રુપ 2 વાળી ક્લિયર જોવા મળશે, તો એની અંદર આપણે ઇફેક્ટ લગાવ્યું છે. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કામ છે, જે ગ્રુપ છે એના પર ક્લિક કરશું, ઉપર 3 ડોટ છે એટલે કે 3 ડોટ છે એના પર ક્લિક કરશું અને અનગ્રુપ રાખ્યું છે નીચે લાસ્ટમાં, એના પર ક્લિક કરવાનું છે એટલે આપણું ગ્રુપ અહીંયા ખુલી જશે, બરાબર. અને આપણે અંદર જે પણ ઇફેક્ટ લગાવ્યું છે બધી કમ્પ્લીટ લાગી જશે, અહીંયા તમે જોઈ શકો છો. અને આપણું બર્થડેનું જોરદાર સ્ટેટસ પણ કમ્પ્લીટ તૈયાર થઈ જશે, અહીંયા તમે જોઈ શકો છો. તો આ આપણું જોરદાર સ્ટેટસ બની ગયું છે. તો હવે આને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરવાનું છે. અહીંથી તમે એરો પર ક્લિક કરી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા સાથે, ત્યાં સુધી જય માતાજી.